ओम जयंती मंगला काली भद्रकाली कपालिनी दुर्गा क्षमा शिवा धात्री स्वाहा स्वधा नमोस्तुते। या देवी सर्वभूतेषु शक्ति रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। નવરાત્રિનો પવિત્રતમ પર્વ આવી રહ્યો છે। અનેક ભૂમિ પર માતાજીના ગરબાના દિવ્ય અને ભવ્ય આયોજન થઈ રહ્યા છે। ભગવતીની કૃપાથી આપણા સૌને એક એવી વિશિષ્ટ ભૂમિ પર જઈને ગરબે ઘૂમવાનો અવસર મળે, જ્યાં ગરબાનું મહત્વ સમજાતું હોય, જ્યાં આપણી સંસ્કૃતિની વાતો થતી હોય, જ્યાં વાસ્તવમાં માતાજીની ઉપાસના અને આરાધના કેન્દ્રમાં હોય। અને એવી એક વિશિષ્ટ ભૂમિ એટલે માનો ગરબો। માનો ગરબો જ્યાં 9 દિવસ સુધી વિવિધ સ્વરૂપે માતાજીની ઉપાસના થવાની અનેકવિધ કલાકારો દ્વારા આ વખતે આપણને સૌને અવસર મળ્યો છે। ભગવતીની કરુણા કૃપાથી આ વખતે તો 10 દિવસ સુધી માતાજીની ઉપાસનાનો અવસર છે। અનેક કલાકારો માના ગરબે આવી અને પોતાની પ્રસ્તુતિ કરશે। મમતામયી, કરુણામયી, વાત્સલ્યમયી, વિશ્વંભરી, અખિલેશ્વરી માના ગુણના ગાવાનો આ અવસર ચૂકશો નહીં। આ વિશિષ્ટ ભૂમિ પર આવવાનું ચૂકશો નહીં। માનો ગરબો, માનો ગરબો જ્યાં આબાલ વૃદ્ધ સૌ કોઈ માતાજીના સમીપ આવી અને ગરબે ઝૂમશે। માનો ગરબો આપના સૌના સ્વાગત માટે ઉત્સુક છે। સૌ પધારજો, આપણે સૌ અવશ્ય જોડાઈશું। માનો ગરબો। જય માતાજી।